શિનોરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી। શિનોર તાલુકાના સેગવા ગામે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। યુવા આગેવાન અલ્પેશભાઈ વસાવાની આગેવાનીમાં યોજાયેલી રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। બેન્ડ બાજા સાથે નીકળેલી રેલીમાં યુવાનો પરંપરાગત આદિવાસી વેશભૂષામાં જોવા મળ્યા। જય બિરસા મુંડા, જય આદિવાસી અને જય જોહારના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। આ ભવ્ય રેલીમાં કરજણ સિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોડાયા હતા અને સમાજના યુવાનો ઉત્સાહ વધાર્યો હતો। વિશ્વ દિવસ યુનો દ્વારા ઘોષિત કરેલ છે તો સિનોર તાલુકાના અંદર વસા સમાજ દ્વારા આયોજન કરેલ છે। સિનોરથી તો રેલીનો રૂટ છે સેગવાથી સ્ટાર્ટ થશે, માલપુર, અવાકલ, સાડલી, ભગવાન બિરસા મુંડાના આરચાએ ચડાવી નીકળે છે સુરાસામર સિનોર તરફ પૂર્ણ થશે। સેગવા કેન્સલ કરનાર વસા અલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ। આજ રોજ સાડલી ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાડલીના તમામ આદિવાસી યુવક આગેવાનોએ આમંત્રણ આપ્યું હતું કે આપણે આદિવાસી વિશ્વ દિવસને દિવસે આપણે ભવ્ય રેલીનું આયોજન કરવાનું હતું અને આજે વર્ષમાં પહેલીવાર વિશ્વ મુંડા ભગવાનની સ્થાપના થયા પછી પહેલીવાર વિશ્વ આદિવાસી દિવસની રેલી અહીંયા આવી અને પુલાર કરી અને રેલીની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો જોડાયેલા હતા। એવી જ રીતે આજે કંડારીમાં છેલ્લા 8 વર્ષથી અમારા યુવા મોરચાના આગેવાનો છોકરાઓ જે રેલી કાઢે છે અને વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરજણ ખાતે કંડારી અને કરજણ શહેર અને એવી જ રીતે સિનોરની અંદર જ્યાં વિશ્વ આદિવાસી દિવસે જ્યાં લોકો જોડાયા છે અને તમામ સમાજના આગેવાનો, તમામ જોડાયેલા તમામ આગેવાનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી રીતે આપણી એકતા અને અખંડિતતા માટે આપણે બધા સાથે રહી અને વિશ્વની અને આપણા વિસ્તારના વિકાસની અંદર સાથે રહીને આપણે આગળ વધીએ। રિપોર્ટ પ્રવીણ વસાવા, સિનોર।